સુરતમાં ઠેર ઠેર પડેલા ખાડાના વિરોધમાં વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા દુઃખોત્સવ ઉજવાયો. મેયર ડે. મેયર, ચેરમેન સહિત મંત્રી પ્રફુલ પાનશેરિયા, ધારાસભ્ય કુમાર કાનાણીના ફોટા ખાડા પાસે રાખી તેમને સદબુદ્ધિ મળે તે માટે ભગવાનને પ્રાર્થના કરી દુઃખોત્સવ કાર્યક્રમ દરમિયાન વિપક્ષ નેતા પાયલ સાકરિયા, ઉપનેતા મહેશ અણઘણ, વી. દંડક, રચના હિરપરા સહિત તમામ કોર્પોરેટરો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરોની અટકાયત. આજરોજ સુરત આમ આદમી પાર્ટી દ્વારા દુઃખોત્સવ કાર્યક્રમ અંતર્ગત સુરત શહેરમાં પડેલા ખાડાઓ બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ચોમાસા પહેલા પ્રી-મોન્સૂન કામગીરી અને ચોમાસા દરમિયાન પાલિકાએ વેઠ ઉતારેલી તેમજ શાસકો પણ નિષ્ક્રિય હોવાના કારણે પ્રજાને જે દુઃખ વેઠવું પડ્યું તે ઉજાગર કરવાનો મુખ્ય આશય હતો. આમ તો 2 દિવસ અગાઉથી જ વિપક્ષ આમ આદમી પાર્ટી આ કાર્યક્રમ કરવાની જાહેરાત કરી દીધી હોય. સવારથી જ પોલીસ કાફલો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયો હતો. જેને લઈને આમ આદમી પાર્ટીએ કાર્યક્રમનું સ્થળ બદલવાનું નક્કી કર્યા બાદ પુનાગામ કિરણ ચોક પર આપ ના રાજા ગણપતિજીના પંડાળ પાસે કાર્યક્રમ નક્કી કર્યો હતો. આજે સુરત શહેરના આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા તમામ નગરસેવકો સાથે અને સુરત શહેરના સંગઠન સાથે કિરણ ચોક ખાતે જે ખાડાઓ પડી ગયા છે એ બાબતે અમે વિરોધ નોંધાવ્યો છે. આ બાબતે અમે અગાઉ તમામ પદાધિકારીઓને આમંત્રણ પણ આપેલું છે. દુઃખોત્સવ કાર્યક્રમ નિમિત્તે આ કાર્યક્રમનું નામ અમે દુઃખોત્સવ કાર્યક્રમ રાખેલો હતો અને તમામ પદાધિકારીઓના નામકરણ સાથે એટલે કે જેટલા ખાડાઓ છે, જેવડો ખાડો એવડું પદાધિકારીનું નામ અમે નામકરણ કર્યું અને સાથે સાથે રોડને બાટલા પણ ચડાવ્યા, કેમ કે બીમાર અને બિસ્માર હાલતની અંદર આ રોડ છે.